જો બપોરે 3 વાગતા જ તમારું શરીર એવું થાકી જાય છે કે જાણે તમે આખો દિવસ મજૂરી કરી હોય અને આ થાક મિટાવવા માટે દર કલાકે તમે ચા કે કોફીના કપ ખાલી કરો છો, તો તમે તમારા પોતાના બ્રેઇનને સ્લો પોઈઝન આપી રહ્યા છો. ચલો જણાવું કેવી રીતે. તમારું મગજ કોઈ નોનસ્ટોપ ચાલતું મશીન નથી જે આખો દિવસ એક સરખી સ્પીડે ચાલશે. ન્યુરોસાયન્સ કહે છે કે બ્રેઇન દર 90 મિનિટે એક બાયોલોજીકલ એલર્ટનેસ સાયકલ પૂરી કરે છે અને એના પછી એને ફરજિયાત થોડી મિનિટોનો આરામ જોઈએ છે. પણ તમે શું કરો છો? થાક લાગે તો એક કમ્પ્યુટર કે ફોનની સ્ક્રીન સામે આંખો ફાડીને કામ ખેંચ્યા કરો છો. પરિણામે બ્રેઇન બ્લોક થઈ જાય છે, સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે અને સાંજ પડતા સુધીમાં તમે જીવતી લાશ જેવા થઈ જાઓ છો. ચા કે કોફી આ થાકને મિટાવતી નથી, માત્ર થોડીવાર માટે આ મગજના થાકના સિગ્નલને દબાવી દે છે. આનો એક જ ઇલાજ છે, 90 મિનિટ રૂલ. દર 1.5 કલાકના કામ પછી ફક્ત 5 મિનિટ માટે ફોન કે લેપટોપથી કમ્પ્લીટલી દૂર થઈ જાઓ. ઊભા થાઓ, થોડું પાણી પીઓ અથવા ખાલી આંખો બંધ કરીને બેસો. આ 5 મિનિટ તમારા મગજને સુપરચાર્જ કરી દેશે અને આખો દિવસ એનર્જી ઘટશે નહીં. આ આદત આજથી જ બદલો અને આવી જ કડક અને સાચી હેલ્થ ટિપ્સ માટે મને ફોલો કરી લો. ધન્યવાદ.